નમસ્કાર, સ્વાગત છે આપનું ઇન્ડિયા વોઇસમાં। હું છું આપની સાથે પૂજા। નગર में जोगी आया अगड़ बम नाचे सदाशिव आगे ભેરું। સોમનાથ મંદિર ખાતે સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવશે, જેમાં સોમનાથ મહાદેવ ખાતે હિન્દુ સંસ્કૃતિનું ઘણું મહત્વ છે। મંદિરના જીર્ણોદ્ધારને 75 વર્ષ થયા છે। સોમનાથ મંદિર પર આક્રમણ લૂંટ બાદ આ ઘટનાને 1000 વર્ષ પૂર્ણ થયા છે। સમગ્ર દેશની આસ્થાના કેન્દ્ર તથા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે તારીખ 11 જાન્યુઆરી સુધી સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। સોમનાથ સ્વાભિમાન પર્વના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં ભવ્યાતિ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી, ડોક્ટર પ્રદ્યુમન વાજા અને કૌશિક વેકરિયા જોડાયા હતા। સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો કીર્તિદાન ગઢવી, જીગરદાન ગઢવી અને ઉમેશ બારોટે સોમનાથ મહાદેવની આરાધના અને ભજનો સાથે આપણી સંસ્કૃતિ, ધરોહર અને સનાતન ધર્મને સંગીતના સૂરોના તાંતણે બાંધી અહોભાવ સાથે શિવ ભક્તિમાં તરબોળ કરતા ગીતોની રમઝટ બોલાવી હતી। ઉપસ્થિત પ્રેક્ષકો મંત્રમુગ્ધ બની શિવ ભક્તિમાં લીન બન્યા હતા અને સંગીતમાં ઝૂમ્યા હતા। પ્રેક્ષકોએ પણ આત્મીયતાથી આ કાર્યક્રમ સાથે જોડાઈ શિવ ભક્તિના અનેક ગીતોની સાથે તાળીઓ સાથે કલાકારોના સૂરમાં સૂર પુરાવ્યો હતો। સાંઈરામ દવેએ સાહિત્યની પ્રસ્તુતિ સાથે સોમનાથ મહાદેવની સ્થાપના, વિદેશી આક્રમણો અને આપણા યોદ્ધાઓ તથા આજે પણ અડીખમ આ સોમનાથ મંદિર તથા આપણા ઐતિહાસિક ધરોહર વિશે વાત કરી હતી। કર્ણપ્રિય ગીત સંગીત, રોશનીથી દીપી ઉઠેલું મંદિર પરિસર અને નિરખીને પણ મન ન ભરાય એવું અલૌકિક સોમનાથ જ્યોતિર્લિંગનું દિવાલય આ ત્રિવેણી સંગમથી જાણે દિવ્ય વાતાવરણનું સર્જન થયું હતું। કલાકારોએ શિવ ભક્તિના ગીતોની સાથે ગરબાની પણ રમઝટ બોલાવી હતી। મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે અનેક વર્ષો પહેલા ઈસવીસન 1026માં મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું, જેને 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। આ સાથે જ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારનો જે સંકલ્પ લીધો હતો તેના પણ 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। આ ડબલ સંયોગના અવસરે સમગ્ર દેશ સોમનાથના શૌર્ય અને સંઘર્ષના ઇતિહાસને યાદ રાખી શકે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સોમનાથ સ્વાભિમાન પર્વનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 10મી જાન્યુઆરીએ સાંજે 5:30 કલાકે સોમનાથ પધારશે। વડાપ્રધાન 11 જાન્યુઆરીના રોજ ભગવાન સોમનાથના દર્શન અર્ચન કરીને આ પર્વમાં સહભાગી થશે। પૂજા અર્ચના બાદ વડાપ્રધાન મોદી સોમનાથ મંદિરની બહાર સ્થિત સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે। ઉપરાંત તેઓ એક ભવ્ય રોડ શો અને શૌર્ય યાત્રામાં જોડાશે તથા એક વિશાળ જનસભાને સંબોધન કરી દેશવાસીઓને સાંસ્કૃતિક એકતાનો સંદેશ આપશે, તેમ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ઉમેર્યું હતું। આ પર્વના મુખ્ય આકર્ષણો અંગે મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે સોમનાથ સ્વાભિમાન પર્વ દરમિયાન આકાશમાં 3000 ડ્રોન દ્વારા સોમનાથના ઇતિહાસ અને ભવ્યતાને દર્શાવતો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન શો યોજાશે। તદુપરાંત સોમનાથ મંદિર પર થયેલા આક્રમણો દરમિયાન મંદિરની રક્ષા માટે પ્રાણ ન્યોછાવર કરનાર શૂરવીરોને સમર્પિત એક શૌર્ય યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 108 અશ્વો સાથેની ભવ્ય શૌર્ય યાત્રા શંખ સર્કલથી શરૂ થઈ હમીરજી ગોહિલ સર્કલ સુધી નીકળશે। સોમનાથ મંદિરના પ્રાંગણમાં 2500 ઋષિકુમારો દ્વારા મંત્રોચ્ચાર અને 72 કલાકનો અખંડ ઓમકાર જાપ કરવામાં આવશે। સાથે જ 1000 કલાકારો દ્વારા મંદિરની અંદર અને બહાર શંખનાદ કરી વાતાવરણને શિવમય બનાવવામાં આવશે। આ પર્વને વધુ ભવ્ય બનાવવા માટે શિવભક્તિ, ભજન અને લોક ડાયરા માટે સમગ્ર વિસ્તારમાં 20 જેટલા ભવ્ય સ્ટેજ તૈયાર કરીને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે।
મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે સોમનાથ સ્વાભિમાન પર્વમાં રાજ્યભરના નાગરિકો મોટી સંખ્યામાં જોડાઈ શકે તે માટે સ્પેશિયલ ટ્રેનોની પણ સુવિધા કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે તારીખ 8, 9 અને 10 જાન્યુઆરી દરમિયાન રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરાથી દરરોજ 4 સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. સાથે જ યાત્રિકો માટે રહેવા, જમવા અને દર્શન માટેની તમામ સુવિધાઓ પણ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે.